નમસ્કાર. ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. પાકિસ્તાન હસ્તક કાશ્મીરની સરહદથી દેશમાં ચીન સૈનિકોની ઘૂસણખોરી. ગૃહમંત્રી ચિદમ્બરમ ગાંધી પરિવારને ફાયદો કરાવી રહ્યાનો સુબ્રમણ્યમ સ્વામીનો આક્ષેપ. પતિ સંજીવ ભટ્ટની સાથે જેલમાં આતંકવાદી જેવો વ્યવહાર કરાયાનો પત્ની શ્વેતા ભટ્ટનો ગૃહમંત્રીને બીજો પત્ર. અને અસુરી શક્તિ પર સત્યના વિજય સમા દશેરા પર્વની દેશભરમાં ઉત્સાહભેર થયેલી ઉજવણી. અને હવે જોઈએ સમાચાર વિગતવાર. સૈન્ય વડા જનરલ VK સિંહે જણાવ્યું હતું કે POKમાં આશરે 4000 કરતાં પણ વધારે ચીની સૈનિકો પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં હાજર છે. આ ઘૂસણખોરોમાં પીપલ્સ લિબરેશન આર્મી ઓફ ચાઇનાનો પણ સમાવેશ થાય છે, જેમાં કેટલાક ચીની સૈનિકો સુરક્ષાની દ્રષ્ટિએ સામેલ છે તથા એન્જિનિયર્સની ફોજ પણ સામેલ છે, જેના કારણે POKમાં વધતી જતી ચીની સૈનિકોની હાજરી ભારત માટે એક મોટી ચિંતાનો વિષય બની ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વઢેરાની વિરુદ્ધમાં ભ્રષ્ટાચાર અંગે પુરાવા એકત્રિત કર્યા હોવાનો દાવો કરતા જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ લગાવ્યો છે કે P ચિદમ્બરમ થકી ગાંધી પરિવારને સીધી રીતે ફાયદો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2G ગોટાળાને લઈને ગૃહમંત્રી અને પૂર્વ નાણામંત્રી P ચિદમ્બરમની સામે સ્વામીએ દિલ્હી પોલીસમાં કેસ દાખલ કર્યો છે, જેમાં સ્વામી પર કોમી વૈમનસ્ય પેદા કરતો લેખ લખવામાં આવ્યો હતો, જેથી તેઓ સોનિયા ગાંધી તેમજ તેના મંત્રીઓની સામે આરોપો તથા તેમને ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાતના ધરપકડ કરાયેલા IPS અધિકારી સંજીવ ભટ્ટની પત્નીએ કેન્દ્રીય ગૃહમંત્રી P ચિદમ્બરમને બીજો પત્ર લખીને એવો આરોપ લગાવ્યો છે કે ગુજરાત પોલીસ તેમના પતિની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરી રહી છે. આ પત્રમાં શ્વેતા ભટ્ટે જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય સરકાર એવા તમામ પ્રયાસો કરી રહી છે જેનાથી તેમના પતિને જામીન ના મળે. નોંધનીય છે કે સંજીવ ભટ્ટને હાલમાં સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા છે, જેઓ ગુનેગાર નથી તેમ છતાંય તેમને ગંદી, મલિન અને બદતર કોઠરીમાં રાખવામાં આવ્યા છે. તેમનો આરોપ છે કે તેમને ભોજન અને પાણીની સુવિધા પણ નથી આપવામાં આવતી અને તેમને કુખ્યાત અપરાધીઓની સાથે રાખવામાં આવ્યા છે, જેની શ્વેતા ભટ્ટ દ્વારા એક CD પણ P ચિદમ્બરમને મોકલી આપવામાં આવી છે. Excellent feel, great fall, ideal finish, fine suitings from TechJam. It's who you are. મુખ્યમંત્રી મોદીની સામે પડેલ સસ્પેન્ડેડ IPS સંજીવ ભટ્ટની તારીખ 30મી સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમના જીવને જોખમ હોવાની ફરિયાદ સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સુધી કરી છે. આજે તેઓને મળવા માટે વિપક્ષની મહિલાઓ તેમના નિવાસસ્થાને આવી હતી, જેઓએ શ્વેતા ભટ્ટને સાંભળી સાંત્વના આપી હતી તેમજ એક પત્નીને પડતી તકલીફો અંગે રાજ્ય સરકાર શું મદદ કરી શકે તેના પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત સંજીવ ભટ્ટના પરિવારની સુરક્ષા અંગે પણ આકરી ટીકા તેમણે કરી હતી. ભાઈ સંજય ભટ્ટના જે માતુશ્રી છે, 85-87 વર્ષના જે વૃદ્ધા છે, એમની સાથે પણ એને કહેવામાં આવ્યું કે ડોસી તું ખસી જા, કે આ રીતે વલણ એક સ્ત્રીઓ સાથે થાય કે સ્ત્રીઓ અડધી રાત્રે મને એક પત્ર લખો તમારો ભાઈ હાજર રહે છે. અરે ભાઈ, અહીંયા તો કંસની વાત કરવામાં આવે છે, એક ભાઈની વાત કઈ રીતે કરી શકાય? નરેન્દ્રભાઈને ખ્યાલ આવવો જોઈએ કે શ્વેતાબેન રોજે રોજ પેપરમાં કહે છે કે મારા પતિને, મારા પરિવારને રક્ષણ મળવું જોઈએ. ત્યારે એક ભાઈ તરીકે નરેન્દ્રભાઈ સમગ્ર દુબઈ રહેતા હોય ત્યારે મારે એમને કહેવું છે, સીધા સવાલ પૂછવો છે કે ભાઈ તમે ગુજરાતની અસ્મિતાની વાત કરતા હોય તો એક સ્ત્રીને એના ઘરને રફે દફે કરવું, એના પરિવારને ગભરાહટમાં મૂકવું, આ કયો ન્યાય છે? શું કામ આ થઈ રહ્યું છે? છેલ્લા 3 દિવસથી પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા ટાઉન હોલ ખાતે રાજ્ય સરકાર સામે ધરણા ચાલુ રાખવામાં આવ્યા છે. તેમની વિવિધ માંગો, જેમાં ખાસ કરીને તેમની નોકરી અંગે, ભરણ પોષણ તથા પેન્શન અંગે રાજ્ય સરકાર તરફથી તેઓને અન્યાય થઈ રહ્યો છે, જેને લઈને પ્રજ્ઞાચક્ષુઓ વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત વિકલાંગ ધારો અમલીકરણ સહિતના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અનશન પર બેઠા છે, જ્યાં આગળ આજે એક મહિલાની તબિયત લથડી જતાં ઇમરજન્સી 108ની સેવા બોલાવવામાં આવી હતી અને મહિલાને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આમ છતાં ધરણા પર બેઠેલા પ્રજ્ઞાચક્ષુઓએ મક્કમ નિર્ધારની સાથે જણાવ્યું હતું કે ગમે તેવી પરિસ્થિતિ આવશે, પરંતુ તેઓ પોતાની માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામેની લડત ચાલુ જ રાખશે. નોંધનીય છે કે 3 દિવસથી ધરણા પર બેઠેલા પ્રજ્ઞાચક્ષુઓને તંત્ર તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારની સાંત્વના આપવામાં આવી નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 3 તબક્કામાં સમાવેશ કરવામાં આવેલા નવા વિસ્તારો 2.5 વર્ષ બાદ પણ વિકાસ માટે ઝંખી રહ્યા છે. કોર્પોરેશનનો આકરો પ્રોપર્ટી ટેક્સ, વોટર કન્ઝર્વન્સી ટેક્સ ચૂકવનાર આ વિસ્તારોના નાગરિકો માટે તંત્ર સુવ્યવસ્થિત ટીપી સ્કીમ પણ બનાવી શક્યું નથી. નવા વિસ્તારોની 157 ટીપી સ્કીમ પૈકી ફક્ત 19 ટીપી સ્કીમ જ ફાઇનલ થઈ છે. ટીપી સ્કીમના આધારે નગર રચના, નાગરિકોને પાણી, ગટર, સારા રસ્તા ઉપરાંત ટીપી સ્કીમમાં રિઝર્વ જાહેર કરાયેલા પ્લોટ્સના આધારે હોસ્પિટલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બાગ બગીચા વગેરેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. નોંધનીય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓની બેદરકારીના કારણે નવા વિસ્તારોમાં લોકો આ સુવિધા માટે ઝંખી રહ્યા છે. The art of enchantment. Designs that intrigue. Fine suitings from Dick Jam. It's who you are. આજે પાટનગર ખાતે વિજયાદશમીના વિજય પર્વે ગુજરાતના મુખ્યમંત્રીએ શસ્ત્ર પૂજા કરી હતી. તેમણે શસ્ત્રને કંકુના ચાંદલા કરી અને આ શસ્ત્રો આપણને દેશના રક્ષણમાં કામ આવે છે તેમ જણાવી આ માનવ વિરોધી શક્તિઓને પરાસ્ત કરીને ગુજરાત વિકાસની યાત્રા તરફ આગળ વધે તેવી ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી. અસુરી શક્તિ પર સત્યના વિજયસમા પર્વ એટલે કે વિજયાદશમીની આજે શહેરભરમાં ઉજવણી કરવામાં આવી હતી. વિજયાદશમી નિમિત્તે શહેરના ટાઉન હોલ ખાતે રાજપૂત સમાજ દ્વારા સહસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વબચાવ કરી શત્રુઓનો નાશ કરતા શસ્ત્રોની વિધિવત પૂજા કરવામાં આવી હતી. આ સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આજે વિજયાદશમી નિમિત્તે વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા સયાજીગંજ ડેરી સર્કલ ખાતે ભ્રષ્ટાચારના વિરોધમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાવણ તરીકે દર્શાવીને રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પક્ષના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નારાબાજી કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા કે સમગ્ર ગુજરાતનું દેવું સમગ્ર દેશના તમામ રાજ્યો કરતા વધુ છે અને મોદી સરકાર દ્વારા જે રીતે બેફામ ખર્ચાઓ કરવામાં આવે છે, જે આપણા નાણાંનો વેડફાવવામાં આવ્યા છે અને એ પ્રકારે જે એમને ભ્રષ્ટાચાર કર્યો છે, આ ભ્રષ્ટાચારી રૂપી રાક્ષસ નું દહન કરવાનો કાર્યક્રમ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સયાજીગંજ ખાતે કરવામાં આવ્યો હતો. અને ગુજરાતની પ્રજા જાગે કે જે રીતે ભ્રષ્ટાચાર મોદી દ્વારા કરવામાં આવ્યો છે, મોદી સરકારના પ્રધાનમંત્રીઓ દ્વારા કરવામાં આવે છે, એના પ્રતિક રૂપે આજ રોજ અમે રાવણના રૂપે આજે દશેરા દિવસે દહન કરવાનો કાર્યક્રમ કર્યો છે. ચકચારી દીપેશ, અભિષેક તથા ગાંધીનગરના જયદીપ અને ઉમંગની હત્યા કેસનો હજી સુધી કોઈ પણ ઉકેલ આવ્યો નથી. આ કેસીસને ન્યાય આપવાની માંગણી સાથે શહેરના આરટીઆઈ એક્ટિવિસ્ટ ઇન્કમટેક્સ ખાતે ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા. તેઓએ બેનર્સ તથા સૂત્રોચ્ચાર થકી વિરોધ દર્શાવ્યો હતો. આ 4 માસૂમ બાળકોની હત્યા કરનાર ગુનેગારોને સરકાર હજુ સુધી સજા આપી શકી નથી, જે ગુજરાતની લોકશાહીનું ખૂન છે. તેઓએ આ કેસમાં ફોરેન્સિક તપાસની માંગણી સાથે સાચા તથ્યો બહાર લાવી મૃતક બાળકોને ન્યાય આપવાની માંગણી કરી હતી. જોકે આંદોલન કાર્યક્રમની પરવાનગી ન મળતા આ સ્થળ પર હાજર પોલીસે આરટીઆઈ એક્ટિવિસ્ટની ધરપકડ પણ કરી હતી. 28/9/2011 રોજ પોલીસ કમિશનર પાસે દીપેશ, અભિષેક, જયદીપ, ઉમંગ એમના માતા પિતા જે અપ્પાસ ઉપર એમના બંગલામાં બેઠા છે, તેમને આજ દિન સુધી 20 દિવસથી ન્યાય નથી મળ્યો અને મૌન વ્રત ઉપર છે. એ લોકો ન્યાય નથી મળ્યો એટલે મને પોતાને લાગણી છે કે મારા આ લોકોનું મરી જશે અને 20 દિવસથી કોઈ ખાધું પીધું નથી. એમના ફેવરમાં અમે અમારા આરટીઆઈ એક્ટિવિસ્ટો ભેગા થઈને અમે આમરણના ઉપવાસનો પ્રોગ્રામ ગોઠવેલ છે. એમાં લોકશાહીનું ખૂન થયું છે. ગુજરાતની અંદર જે માણસ અવાજ ઉભો કરે એના ખૂન કરી નખાય છે અને એનો અવાજ દબાઈ દેવાની આ સરકાર કોશિશ કરે છે. તો ગુજરાતની જનતા જાગો અને આ સરકાર સામે જન આંદોલન છેડો. The essence of luxury. The shades of supremacy. Fine suitings from Dick Jam. It's who you are. ગાંધીનગર ખાતે આવેલા પોલીસ ભવનના ઉપરના માળેથી ગઈકાલે રાત્રે એક 45 વર્ષીય કર્મચારીએ કૂદકો મારી આત્મહત્યા કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મરનાર દલપતભાઈ કાળીદાસ ચાવડા, ઉંમર 45 વર્ષીય કોઈ કારણસર આત્મહત્યા કરવા માટે મોતની છલાંગ મારી હતી. તેઓ પોલીસ ભવનમાં આવેલી એમ શાખામાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા અને મૂળ કલોલના રહેવાસી હતા. હાલ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત સેક્ટર 21ની પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ભક્તિ અને આરાધનાનો પર્વ એટલે નવરાત્રી રંગેચંગે પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ નવરાત્રી પૂર્ણ થતાં જ શહેરના છારા સમાજ દ્વારા જવારાની યાત્રા કાઢવામાં આવી હતી. સમાજની પરંપરા અનુસાર નવરાત્રીના પ્રથમ દિવસથી જ માતાજીના જવારાનું વાવેતર કરવામાં આવતું હોય છે અને 9 દિવસ સુધી જવારાની પૂજા કરવામાં આવ્યા બાદ દશેરાના દિવસે જવારાને પાણીમાં પધરાવી દેવામાં આવે છે.
ઘર પરિવારની સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે માતાજીના જવારાનું વાવેતર કરવામાં આવતું હોય છે. આ યાત્રામાં ધૂણતા ભુવાઓ તથા તેમની કરતબોએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. સાથે સાથે મોટી સંખ્યામાં બહેનો માથે જવારા લઈને આમાં જોડાઈ હતી. 9 દિવસ સુધી રાસ ગરબે ઝૂમ્યા બાદ આજે દશેરા પર્વે શહેરીજનોએ ફાફડા જલેબીની લહેજત માણી હતી. ગઈકાલથી શહેરમાં ઠેર ઠેર ફાફડા જલેબીના શમિયાણા લાગી ગયા હતા અને રાતથી જ તેનું વેચાણ શરૂ થઈ ગયું હતું. ગરમ ગરમ ફાફડા જલેબી ખાવા તથા લેવા માટે શહેરીજનોની લાંબી લાઈનો પણ જોવા મળી હતી. જો કે મોંઘવારીના કારણે ફાફડા જલેબીના ભાવોમાં પણ વધારો જોવા મળ્યો હતો. ફાફડા 220 રૂપિયે તો જલેબીનું 200 અને 360 રૂપિયે પ્રતિ કિલો વેચાણ થયું હતું. પરંતુ તહેવાર પ્રિય ખાવાના શોખીન અમદાવાદી વાસીઓએ તેની લહેજત માણી હતી. खट्टी मीठी जिंदगी तुमसे ही है खुशी. You're the one for me baby, you're the one for me. खिल रहे हैं रंग सभी, you're the one for me. You're the one, you're the one. Amul ice cream bars. खट्टी मीठी जिंदगी का हर फ्लेवर. નવરાત્રી પૂર્ણ થયા બાદ આજે દશેરાની ઉજવણી થઈ રહી છે. આજના દિવસે રાવણનું દહન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દશેરામાં શસ્ત્ર પૂજનનું પણ વિશેષ મહત્વ હોય છે. દશેરાના દિવસે રામે રાવણનો વધ કર્યો હોવાથી રાવણ દહન શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોની ભીડ આ રાવણ દહનને જોવા માટે ઉમટી પડી હતી. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જ્યારે બરોડા મહત્તમ 35 ડિગ્રી, લઘુત્તમ 26 ડિગ્રી, સુરત મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 25 ડિગ્રી, રાજકોટ મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 24 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ હતું ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. આવતીકાલે ફરીથી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.